ઉનાળાની સિઝન શરૂ થતાં જ કેરીના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ ચૂકી છે, ત્યારે કેરીની સરેરાશ આવક 800થી લઈને 1000 રૂપિયા પ્રતિ બોક્સની થઈ રહી છે। આ વખતે કેરીના ચાહકો પણ ખુશીની લાગણી ફેલાઈ જોવા મળી છે। જ્યારે ગત વર્ષની સરખામણીમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં કેરીના 2 થી 5000 બોક્સની આવક થતી હતી, અને જે આ વર્ષે વાતાવરણમાં ફેરફારના કારણે કેરીની આવક ઓછી થઈ રહી છે। ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને કેરીની આવક ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે। હાલમાં અત્યારે યાર્ડમાં 800 થી 1000 બોક્સની કેરીની આવક છે અને 600 થી 1800 રૂપિયા જેવા ભાવ છે। આ ગયા વર્ષની સરખામણીએ જોઈએ તો ગયા વર્ષે આ સમયમાં 2000 થી 5000 બોક્સની કેરીની આવક હતી અને એના ભાવ 250 થી 500 રૂપિયા સુધીના હતા। એની સરખામણીએ આ વર્ષે મોસમના હિસાબે કેરીની આવક થોડીક લેટ છે, એટલે આવક પણ ઓછી છે અને ભાવ પણ વધારે છે। હાલમાં જુનાગઢ શાકભાજી માર્કેટ યાર્ડમાં કાચી કેરી 600 થી માંડીને 1000 જેવા બોક્સની આવક છે અને ભાવ અત્યારે 600 થી માંડીને 1800 સુધીના ભાવ છે। કેરીની કેસર કેરીની આવક છે આપણે 1000 બોક્સની આવક છે। અત્યારે 800 થી 1800 રૂપિયાનો બોક્સ વેચાય છે 10 કિલોનો, 80 થી 180 રૂપિયાની કિલો વેચાય છે। બીજી બહારની કેરી આવે છે, રત્નાગીરી હાપુસ આવે છે, એ વેચાય છે 50 થી કરીને 130 રૂપિયા સુધીની કિલો વેચાય છે। અને લાલબાગ આવે છે, એ વેચાય છે 40 થી 70 રૂપિયાની કિલો।